આગળ વાત કરીએ અમરેલીના ધારી પંથકની કે જ્યાં પંથકના વધુ ગામો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોરજર ગામે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો સરસિયા અને માલસીકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરજર ગામમાં કોઝવે પર પાણી વહેતા થયા। ધારી શહેરમાં પણ વરસાદ વરસતા એક તરફ બાળકો જેમાં ખુશીનો માહોલ અને આ બાળકો નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા। આ સિવાય સરસિયા અને માલસીકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો જેથી કરીને રસ્તાઓ પાણી પાણી થયા। તો અમરેલીના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ આ તમામની વચ્ચે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। બીજી બાજુ સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બીજી તરફ બાળકો જેમણે આ વરસાદી પાણીની મજા પણ માણી છે। અનેક પંથકો એવા છે જ્યાં નદી જેવો માહોલ સર્જાયો છે। નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ તાદર્શ થયા છે। ધારી પંથકના અનેક ગામો જે વરસાદથી પ્રભાવિત। ફોનલાઈન પર સંવાદદાતા ટીનુ લાલિયા જોડાયા છે। ટીનુ, અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં કેવા પ્રકારના દ્રશ્યો? જે ફાલ્ગુની ચોક્કસથી જણાવી દઉં, અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ધારી પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ધારી શહેર સહિત જર, મોરજર, પરબડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। આંબરડી અને જયડામાં પણ વરસાદ ખાબક્યો હતો। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। ખેડૂતો અને જનજીવન ખુશખુશાલ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક વરસાદની સૌ કોઈને અપેક્ષા હતી। જી બિલકુલ ટીનુ, આભાર જોડાવા બદલ।